હલો હલો. હાલો, હા બોલો ને. બોલો. હા કોણ બોલો છો? ગૌતમભાઈ બોલું. હા બોલો ને. આપણે ગોઠવવાનું હતું. હા પણ શેના માટે, કોનું ગોઠવવાનું, શું? એટલે મારું પોતાનું જ તે મેરેજ. હા પણ તમે ક્યાંથી નંબર લીધો? નંબર આવ્યો યુટ્યુબ માંથી. હા હા બરાબર બરાબર. તો બોલો ને, તમારું નામ શું છે, ક્યાંથી છો? મારું નામ ગૌતમ હમ. ને ભાવનગર થી. હા કેટલી ઉંમર છે? ઉંમર છે હવે 32. બરાબર બરાબર. આની પહેલા કે મેરેજ થયેલો છે? ના, એકે વાર નહીં. બરાબર બરાબર, કઈ વાંધો નહીં. તો આપણે એક યુટ્યુબમાં તમારો વિડીયો મૂકીએ, જેથી કોન્ટેક્ટમાં કોઈ છોકરી આવે ભાઈ, રૂબરૂ મુલાકાત કરાવીને એક દિવસમાં થશો. બરાબર. બરોબર. બોલો બોલો, તમારો ક્યાં, કઈ જાતથી છો અને ક્યાં અત્યારે ભાવનગરમાં ક્યાં રહો છો, બધું ડિટેલ આપો. ભાવનગરમાં તળાજા પાદરી. બરાબર બરાબર. કઈ સમાજ હાલશે તમારે લગ્ન કરવા માટે? કોઈ બી સમાજ ચાલશે? કોઈ પણ અમે આહિર છીએ પણ. હા કોઈ વાંધો નહીં. જે હોય તમે પૂરી ડિટેલ આપો તો અમને આઈડિયા આવે. તમને કોઈ બી ઉંમરની ચાલશે? ઉંમરમાં કેટલા સુધી ચાલશે? આપડે 30-32 હતી હાલે, 130 હતી. બરાબર બરાબર. અને તમારી અત્યારે લગ્ન વગરની જે વેદના હોય, તમે મને કહ્યું કે લગ્ન કર્યા વગરની અત્યારે શું શું વેદનાઓ તમે સ્ટોર કરી રહ્યા છો અત્યારે? બોલો. એટલે એમ કે તમે અત્યારે કયું કારણ આવે છે કે લગ્ન કરવા માંગો છો તમે? એનું કારણ છે પપ્પા નથી, મમ્મી એક જ છે. બરોબર ને હું, મારે 20 વીઘા જમીન છે. બરોબર ને હું પાછો રાજકોટ જોબે કરું છું. બરાબર બરાબર. એક ભાઈ નાનો છે, એ ખેતી કરે. એવું છે. કઈ નહીં જો હવે આપણે કેવું કરીશું કે યુટ્યુબમાં વિડીયો મૂકીશું અને કોઈ બેન દીકરી કોન્ટેક્ટમાં આવશે એટલે આપણે રૂબરૂ મુલાકાત કરાવી અને સેટઅપ કરાવી દઈશું. બરાબર. એક દિવસમાં સ્પેસ લો તમારો. ઓકે ઓકે. બરાબર. લગીરે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. બોલો. તમારા ભાદર નથી? બરાબર. હા. અને બીજું કોણ કોણ ઘરમાં છે? ઘરમાં એક મમ્મી, 2 ભાઈ, અમે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં ભાઈ. તો હવે બીજું કઈ બોલવાનું જેવું છે જે તમારે ડિટેલ બાકી હોય? હા, બીજું તો તમે પૂછો તો એનો જવાબ આપો. હા. તો જમીન કેટલા વીઘા છે તમારી જોડે? 20 વીઘા. બરાબર બરાબર. આની પહેલા ક્યાં લગ્ન નથી થયા? બરાબર. નહીં, નથી થયા. ગામડામાં રહો છો કે શહેરમાં રહો છો? એટલે આમ ગામડું નામ સિટી એવું છે, ત્યાંથી 5 કિલોમીટર સિટી થાય. બરાબર બરાબર બરાબર. એટલે કોઈ બી સમાજ હાલશે. બરાબર. તમારું નામ શું બોલ્યા? ગૌતમભાઈ. જો આ ગૌતમભાઈ છે જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના. ગૌતમભાઈ, તમારે અર્જન્ટ મેરેજ કરવાના છે? બરાબર બરાબર. ઉંમર 32 વર્ષ કીધી કે? હા, 32. બરાબર. ઉંમર 32 વર્ષ છે અને રહે છે ભાવનગરમાં. અને ગૌતમભાઈ હારી જમીન બી ધરાવે છે. ગૌતમભાઈ, હવે તમને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે તમારે ધ્યાન રાખવાનું, કોઈ બી નો કોલ આવે તો શાંતિથી વાત કરવાની છે. પહેલા ડિટેલ પૂરી લેવાની, પછી જ વાત કરવાની. બરાબર. હા, બરોબર. કેમ કે અત્યારે ફ્રોડ લોકો બહુ થઈ ગયા છે. બરાબર. એ લોકોથી સાવધાન રહેજો. આપણું તો કામ એવું છે કે સેટઅપ થઈ ગયું એટલે રૂબરૂ મુલાકાત ને. મેં ઓલો લાઈફલાઈન માં ફોર્મ ભર્યું હતું. બરોબર. એની મીટિંગમાં હું જતો, રાજકોટ મીટિંગ હતી. તે એમ કીધું કે આની મીટિંગ આવે પછી ડાયરેક્ટ 50,000 ભરવાના, પછી લાખ ભરવાના, 3.5 લાખ નો ખર્ચો થાય ને એવું કીધું. પછી આપણે કઈ એમાં ધ્યાન દીધું નહીં. એ રીતનું હતું. કઈ એમાં નહીં કરવું. આપણે આ રેકોર્ડિંગ મૂકીએ, એમાંથી કોન્ટેક્ટ થાય તો આપણે રૂબરૂ મુલાકાત કરીને સેટઅપ કરાવી દઈશું. બરાબર. ઓકે ઓકે. બરાબર. કઈ બી ટેન્શન ના લેતા. બીજું બોલો, તમારો નંબર બોલો, જેથી કોઈ છોકરી કોન્ટેક્ટમાં આવે તમને ફોન કરે લગ્ન કરવા માટે. બોલો. મારો 9173 45 65 62. બરાબર બરાબર. શું નામ બોલ્યા તમે? ગૌતમભાઈ. જો આ ગૌતમભાઈ છે જેમને લગ્ન કરવાના છે. જો ગૌતમભાઈ નો નંબર ના લાગે તો તમે આ નંબર પર ફોન કરી શકો છો, 9313533149. ગૌતમભાઈ, હવે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે તો તમે તમારી મનની મરજીથી મૂકી રહ્યો છો ને? હા, મનની મરજીથી. એટલે તમારે લગ્ન કરવા છે એટલા માટે? બરાબર. કઈ વાંધો નહીં. જો ગૌતમભાઈ, હવે ને આ રેકોર્ડિંગ આપણે યુટ્યુબમાં મૂકી દઈએ છીએ. તમે તમારા સંબંધી બધાને શેર કરતા રહેજો, જેથી શું થાય, અગર મારા કોન્ટેક્ટમાં કદાચ ના સેટ થાય તો તમારા કોન્ટેક્ટમાંથી બી કોઈ આવી જાય તો વળી આપણે એના જોડે સેટઅપ કરાવી દઈએ. બરાબર. ઓકે ઓકે. ચિંતા ના કરજો. હું બી ગુજરાતી છું, તમે બી ગુજરાતી છો. અત્યારે કોઈ ચાર્જ નથી, પણ થઈ જશે, એ વખતે જોઈ લઈશું. બરાબર ભાઈ. ચલો, જય શ્રી કૃષ્ણ. અમદાવાદ થી જ છું હું. પછી તમારી જોડે વાત કરું છું. આપણે રેકોર્ડિંગ મૂકી દઈએ છીએ. બરાબર. તમારા નામ ને ફોટો મને મોકલી દીધું, જ્યાં છો ત્યાંનું પેલો મોકલી દીધું. બરાબર. ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા.